ચલો વિહાનનું ચેલેન્જ સ્ટાર્ટ. 3, 2, 1. સેમ પ્યારેલાલ જેવી કચોરી. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેરેવન હોલિડેમાં ડે 2 છે અમારો અને જો બધા ઉઠી ગયા છીએ. મમ્મી અહીંયા બેઠી છે અને અહીંયા બાલીએ ચા પણ મૂકી દીધી છે બધાની, જોઈ લો. અને અમે લોકો આવીએ છીએ અને અહીંયા છે બાલી. ગુડ મોર્નિંગ બાલી. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. અને જો અહીંયા વિહુ હજુ તો સૂતો છે, હજુ બીજા બધા સૂતા છે, અમે લોકો ઉઠી ગયા છીએ. જો બહારના વ્યૂ, આ બર્ડ્સ તરત આવી જાય. હા, પાણીપુરી અને કચોરી અમે અત્યારે લંચમાં લેવાના છીએ. જો ભાઈ ડુંગળી સમારાઈ ગઈ છે, બટાકા ઓવનમાં બફાઈ છે અને બીજું બધું અમે રેડી કરીને લાવ્યા છે. પાણીપુરીનું બાલી મસ્ત પાણી બધું તૈયાર કરી દીધું છે. તો જોઈ લો ઓવનમાં બટાકા. હા યાર બફાઈ ગયા. હા, ઓવનમાં જો 9 મિનિટમાં બટાકા મૂક્યા હતા બાલીએ, આખા બફાઈ ગયા છે. બાલીએ આવું પાણી બનાવ્યું છે અને આવી રીતના બોટલ ભરીને લઈ આવ્યા છે પાણીપુરીનું પાણી. આ તો પાણીપુરી ભાવશે. જો બધા સની ડે છે, બધા બેઠા છે તડકામાં. મમ્મી અહીંયા બેઠી છે અને આ જો પૂરીનું બોક્સ. આ પૂરી સરસ લાગે છે ગયા વખત કરતા, હે ને? અમે આવી જ ખાઈએ છીએ. આ રવાની જ રવા જેવી છે. હા, એક્ઝેક્ટલી. અને આ છે બી બહુ સોફ્ટ. જો ભાઈ બટાકા અમારા ઓવનમાં બફાઈને રેડી, પણ ચણા નથી. ચણાના વગર અમે ડુંગળી મિક્સ કરીશું. અને જો પાણી રેડી, અમે બધી ચટણી, ગ્રીન ચટણી, આમલી ચટણી, લસણની ચટણી બધી રેડી. અને આ કિચન જો અમારું ટાઈની નાનું અમથું. જો આ બધું ફ્રૂટ્સ બધું જ અમે લોકો અહીંયા ટેસ્કો હોય જેવો ડીમાર્ટ છે એ ટાઈપનો, અને અહીંયા એ બધું લઈને આવ્યા હતા. અને ચા. ખાલી કચોરી ક્યાં મૂકી? કચોરી એ રહી ને, સેમ પ્યારેલાલ જેવી કચોરી લાવીશ બાલી. બધું લંડનમાં મળે જ નહીં? બતાવો આપણા વ્યુઅર્સને. જો સેમ પ્યારેલાલ જેવી ડિસ્પોઝેબલ બેગ આખી આપણી આવી રહી. જો આખું રેડી અમારું. બતાવો જો અમારી પાણીપુરી, કચોરી બધું રેડી. ભાઈ બાલીએ તો જો સેમ પ્યારેલાલ જેવી કચોરી બનાવીને રેડી કરી દીધી છે બાલી. યસ. ચલો બધા થેન્ક યુ વેરી મચ. કચોરી ખાવા. યસ. મમ્મી ટીકો આ તારી છે સ્પેશિયલ વાળી. ચલો વંશ, વિહાનને બોલાવો. વંશ ખસ ચલો હું જીજાજીને પણ આપી દઉં. હા, પાણીપુરી રેડી. હા, એક્સેક્ટ. આપણા વ્યુઅર્સ ને કે તને કેટલી ભાવે પાણીપુરી? મને બહુ જ ભાવે. બહુ જ ભાવે ને? તને કયું ઇન્ડિયન ફૂડ વધારે ભાવે? તો કે પાણીપુરી, ઢોસા, પાવભાજી. અચ્છા, પાણીપુરી, ઢોસા, પાઉં ભાજી. ચાટ મસાલો એ રહ્યો જો ત્યાં વિહાન છે. ચાલ તારે નથી ખાવું કેમ બેસી જા. Half an hour sudah. અને બરાબર વિહાન પાણીપુરી ચેલેન્જ કરે છે. વિહાન કેવું પાણીપુરી ચેલેન્જ પહેલા કીધું ખરા? 5 પાણીપુરી ખાવાનું છે 30 seconds માં. 3 seconds. અચ્છા, તારો વ્લોગ તો કઈ વાળ સેટ કરે છે, વાળ સેટ કરે છે. પાણીપુરી Okay. પહેલા આપણે બધું છે પણ એ તો કર. ચલો. હા, પહેલા આપણે અચ્છા, પ્રિપેરેશન કરે છે. because it takes 30 seconds. આઈ થિંક એ ચેલેન્જમાં આવી જાય વિહાન. Carry this. Watch me big back it all down. બીર મમ્મી હું તને બનાવી દઉં છું 2 મિનિટ ખાવાનું. ચલો વિહાનનું ચેલેન્જ I'm સ્ટાર્ટ. ready. I'm ready. માર્ગારીટા ખાવાના. વિહાન તો બધું પ્રિપેર કરીને ચેલેન્જ કરો તો કે ખાલી મોઢામાં જ મૂકવાની? મોઢામાં શું કરવાનું નથી કે. Okay. ભરવાની આખી રેડી કરી દીધી પાણીપુરી. Drug juice પી લેવાનું just in case I choke. Okay, ready? ચલો ભાઈ એને જો એનો ટાઈમ સ્ટાર્ટ 3, 2, 1. સ્ટાર્ટ. અચ્છા, 30 સેકન્ડ 5 પાણીપુરી ચેલેન્જ. શાંતિથી થઈ ગયું 30 સેકન્ડ ચેલેન્જ. Ah. ઓકે. ડીપ કરીને તે કેમ તમે ખાલી પોઝ કર્યું? પતી ગયું. પોઝ કરી દીધું વંશ જો તો. હાથ પોટ ના, કાલ પોઝ 29 સેકન્ડમાં કરી 29 seconds. થઈ ગયું? બધું કરી દીધું, yeah. જો આ પૂરી અચ્છા, ચલો ભાઈ વિહાન જીતી ગયો. બહુ ગુડ વિહાન. ગાઈસ તો જોઈ લો અમે લોકો રેડી. હું બાલી,
મમ્મી અહીંયા છે અને બધા છોકરાઓ ગયા છે એક્ટિવિટી ઝોનમાં. હેમુબેન વિશાલ લઈને ગયા છે એટલે અમે લોકો બી ત્યાં જઈએ છીએ. અને રિયલી આજનું વેધર બી એટલું મસ્ત છે, જોઈ લો આખું સની છે. તો અમે લોકો જે કેરવાનમાં આવ્યા છીએ ને એનું અહીંયા જો બરહમ ઓન સી એટલે અહીંયા રિસેપ્શન છે અને આગળ તમને એક મિની માર્કેટ મળશે અને પછી આગળ બધી એક્ટિવિટી છે, સ્વિમિંગ પુલ છે ને બધું છે ને. સવારે અમે લોકો સ્વિમિંગ પુલમાં ને એમાં ગયા હતા બટ એ ટાઈમે તો વિડીયો નહોતો અલાઉડ એટલે બધું કશું બતાવી ના શકી. બટ ઓપન સ્વિમિંગ પુલ બી હોય, નાનો બી હોય ને બધી એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીઝ બી હોય. તો હું બેક કેમેરા તમને બતાવું. સો ગાઈઝ તો જોઈ લો જો આ ટાઈપની એક્ટિવિટીઝ કરે જ છે. અહીંયા હોય સિટિંગ હોય, પછી એક્ટિવિટીઝ તમારે જે કરવાની હોય બધી અમુક ફ્રી અમુક પેડ એવી રીતના હોય. અને અહીંયા બધા કેરવાન હોલિડે હોમ હોય અને જો આ રીતના તમારે પરચેસ કરવા હોય તો તમે પરચેસ બી કરી શકો. અને જેના અમુક ના હોય જેમ કે આ કોઈનું છે તો એ તમે રેન્ટ પર બી ચડાવી શકો. થઈ ગયું છે ઇન્ડોર સ્વિમિંગ પુલ. Jump, look at the video, ready? વિહાને જમ્પ કરે પણ Watch. મિસ થઈ ગયું અને વિહાન બતાવે છે જો. Watch me jump. સો ગાઈઝ ફાઇનલી જો આજે બધું એક્સપ્લોર કરી લીધું છે. આજે લેક જોયો, બીચ જોયો, અહીંયાની એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી જોઈ. તો ડે 2 અમારો બહુ મસ્ત ગયો. અમે ડિનર બનાવીશું એટલે મીન્સ કે જમવામાં અત્યારે અમે બનાવીએ છીએ મસાલા ખીચડી અને બચ્ચાઓ ખાશે પીઝા. અહીંયાથી પીઝા લેવા ગયા છે ને અમે લોકો મસાલા ખીચડી ખાવાના છે. અમારા લોકોને પીઝા નથી ખાવો. અને વેધર પણ જુઓ અત્યારે સાંજના 7:30 વાગ્યા છે બટ તો પણ તમને અત્યારે વેધર એવું લાગશે કે 5-6 વાગ્યા હોય ને એ ટાઈપનું એકદમ અંધારું રાતના 9-9:30 વાગે અહીંયા થાય છે. અને જુઓ આ બધી ડગ્સ જુઓ અને અહીંયા જો બધા આંટો મારવા નીકળ્યા છે બધા જો. રાતના 12 વાગે અમે લોકો આવ્યા છે ગેમ ઝોનમાં. લાગતું બી નથી કે 12 વાગ્યા છે. જો પ્રિશા દીદી અહીંયા રમે છે.